કરાવતા નહીં, રસ્તો હમો કરાવ્યો તોય સારું. હવે આ શંકરજી ક્ષેત્રમાં છે કે શું કરે છે? જાઉં થોડો ઘણો મેઠું મેઠું બોલે ના હોય તો થોડા ઘણા પડાવરાવું. લે શંકરજી, એ શંકરજી. ઓ ભમાજી, જેઠા ઉભા રહો, હું કણ આવું ઉભા રહો. આ ભમાજી નું કામ પડ્યું? અલે શું થયું પણ શું થયું? કેમ રોવા માંડ્યા? અલા શંકરજી, શું થયું? અલા મારે પેલા નહીં રાયભણજી, હા એટલે અચાનક એક્સિડન્ટ થઈ ગયો. ચાણ વળી હમણાં તો મન મળ્યા હતા ઈ કણ. એટલે હમણાં મળ્યા હતા પણ બજારમાં જતા હતા કે એક્સિડન્ટ થઈ ગયો. તમારી જોડે એક આશા લઈને આવ્યો છું. શું ભાઈ આમાં તો મોએ શું કરું? થોડા ઘણા પૈસા પડ્યા તો પછી સેટિંગ કરી આલે. પેલો દવાખાના વાળો કે હાલને હાલ 50,000 ભરો તો કે કેસ ચાલુ કરું કોમ ને કે નહીં. હાલ તો 50,000 તો નહીં, હા પણ આ 10,000 રૂપિયા પડ્યા ઈ હમણાં મેં એરંડા કઢાઈને ભરાયા હતા. હા 10,000 પડ્યા ઈ. તો એક કામ કરો, જે થોડા ઘણા પડ્યા હોય તમે સેટિંગ કરી આલો. મારે હાલને હાલ દવાખાને જવું પડે એમ છે. હાલ તો અને પેલો દવાખાના ડોક્ટર મારો બેટો એમ કહે છે કે 50,000 પહેલા ડિપોઝિટ જમા કરાવો તો કોમ ચાલુ કરું, ને કે કોમ ચાલુ કરો ને ઓપરેશન કરાવ્યું કે ચાલે એવું નહીં. હાલ તો જો માર ભાઈ આ 10,000 રૂપિયા પડ્યા ઈ. મેં એરંડા ભરાયા હતા ત્યાં 10,000 બિલ આવ્યું. હજી સવારમાં લઈને જ આવ્યો ભાવ. તો સારું હડો, તો તમે મને 10,000 હાલ આલો. 10 હાલું એક કામ કરો, ના હોય તો ચાલુ કરાવો દવા હાલ. ઓય બીજું હું વ્યવસ્થા કરીને તમને ફોન કરું, બરોબર? સારું સારું. શું કીધું? 100%. હું પેલા જઉં શંભુજી જોડે. ઈયાટી ના જાતા, શું કીધું ભાવ? ના ના વાંધો નહીં હો. ઈયાટતા ના, તમે તાર ફોન કરજો મને એવું હોય તો. હારું હો. અમુક પેલા શંભુજી જોડે જઉં હા તો એના જોડે થોડા ઘણું પડ્યું તો સેટિંગ કરીને જઉં. હું પ્લાન ચાલુ કરાવરાવું કે ના બરોબર ચાલુ કરાવરાવો. હો આમાં હું ઓટો મારું હમણાં પાછો તરત. હારું શું કીધું? હાલ તો પણ અમદાવાદ લઈ ગયા હે. અમદાવાદ લઈ ઓય, ગયો. એટલે 2-3 દાડા છેડ તમે આવજો. ઘેર લાવો એટલે પછી ઓટો મારો હો. હારો તો પૈસાની જરૂર પડે તો મને ફોન કરજો, હું સેટિંગ કરું, બરોબર? એ હારું હડો હો. એ હારો તન. પણ શંકરજી નું તો 10,000 નું થઈ ગયું. હવે કોક કરીને જવું પેલા શંભુજી જોડે. ના હોય તો થોડા શંભુજી નો રોલ કરતા હોય એમ કરીને 2-4 જણાનો રોલ કરી નાખું અને પછી વહીથી ચોક જતો રહું. કરવા માટે ટોમેટો લઈ જવા હે. મારા વાજરા રાખતા નહીં, એના કરતા લઈ જવા દેજો. ખોટા કોમને વાજરા ખાઈ જાય એના કરતા શાક કરીને તો ખાઈએ, બીજું કોઈ ન તો. શંભુજી શું કરો છો? આ શાક કરવા માટે ટોમેટો બનતો હતો. અને આ બધું ફૂટી ગયો, પાઇપ ફૂટી એક શું? હવે હું તમને શું કહું છું, હા તમારી જોડે હું એક આશા લઈને આવ્યો છું. હા બોલો. અમારે પેલા રાયભણજી નહીં હા તો એને મારે બધું આજ સવારે એક્સિડન્ટ થયો હોય હા તે અમદાવાદ દવાખાને દાખલ કર્યા છે. હા તો હું તમારા પાસે એક આશા લઈને આવ્યો છું. હા બોલો બોલો. ડોક્ટર મારો બધો એમ કહેતો હતો હા કે 50,000 હાલને હાલ જમા કરાવો ને હા તો કે કોમ ચાલુ કરીને ઓપરેશન કરાવે વગર ચાલે એવું નહીં. એવું છે એટલે તમે ગમે તે આગા પાછું કરી હા અને મને જે થાય તમે સેટિંગ કરાવડા. એમ છે ને એક્સિડન્ટ થયો વળી. હવે બાઇક લઈને જતા હતા ચોક હાહરીમાં જતા હતા કે ચો જતા હતા હા. લગભગ હાહરીમાં જ જતા હતા હા અને ટ્રકના નેચે બેસી ગયા. એવું છે એમ ને. એટલે ટ્રક વાળો તો મારો બધો જતો રહ્યો. હા હવે એને દવાખાને દાખલ કર્યા છે. મારે હાલ ને હાલ જવું પડે એમ છે. એવું છે એમ ને. હવે તો બરાબર. તમે ગમે તે કરીને મને આટલું કોમ કરી હાલ. બજાર તો નહીં પણ 10,000 જેવા પડ્યા છે. તો ફોન પે એવું હોય તો ફોન પે કરાવું તમને. હા તો વાંધો નહીં, તમે ફોન પે કરાવો કારણ કે મારે હાલ જ્યાં વગર ચાલે એવું નહીં હાલ ને હાલ. એવું છે એમ ને. હવે આ તો કોઈ વધુ નહીં, તમારો નંબર આલો. હા, હું મારા છોકરાને કહ્યું કે હવે એ તમારે મને ફોન પે કરી દે, હા બરાબર? તો વાંધો નહીં. તો આ મારો નંબર તો તમારી જોડે છે કે હા હા છે ને. છે ને? તો એ નંબર પર તમે કરાવો જાણો. હા રોડ પણ જેટલું બને એટલું હાટ લઈને કરાવજો. આ તો હવે. કોઈ વધુ નહીં. કારણ કે મારે જો અડધો કલાકમાં નીકળવું છે અમદાવાદ. એવું છે એમ ને. હવે હો આ તો કોઈ વધુ નહીં, વધારે થાય તો વધારે કરાય ને 10,000 તો પડ્યા છે એમ. હારું હારું હડો. એ હારું હારું. હારું હડો. હા શંભુજી તો કરાવી દીધા હો. શંભુ વચનનો પાક્કો માણસ. કરી દો. હવે કલજીનું થોડું કરવું પડશે. કલજી ઘેર મળી જાય તો સારી વાત છે. ના વળી પાછો કલજીને માથું પૂછવા જવું પડશે. ઘેર જવું પછી વાત. એટલે કલજીના ઘેર તો કોઈ દેખાતું નહીં પણ હવે ઘર ખુલ્લું છે કે બંધ છે? આ ઘર તો ઉઘાડું. એટલે કલજી, એ કલજી, એટલે શું કરો છો ઘરમાં? અલા ભાઈ થોડો વાળ આમો કરતો તો. આ તો બહાર આવો ને, થોડું કોમ હતું મારે ભાઈ. એ આવો બારો. એ આવો. બોલો શું કહેતા હતા? હવે હું તમારો ફાઇન એક આશા લઈને આવ્યો છું મારે ભાઈ. બોલો શું કહો, શું કહેતા હતા? હવે અમારે પેલા રાયભણજી નહીં ઓવે ઓવે.
એટલે એને મારો બેટો આજ સવારે એક્સિડન્ટ થઈ ગયો. એવું એમ? હવે એટલે અમદાવાદ દવાખાને દાખલ કર્યા છે. હવે પૈસાની થોડી જરૂર પડી છે. એટલે એમ તો શું થયું? અરે અચાનક જાતા હતા અહીંયા હારી બાજુ જાતા હતા બાઇક લઈને અને ટ્રક નીચે બેસી જાય એટલે પેલા આપણે નહીં આ શું કહેવાય આપણે શંભુજી એ શંભુજી ભાઈ જો શંભુજી 10,000 નો ટેકો કર્યો અને એને કીધું કે કદાચ જરૂર પડે તો બીજા કહેજો પણ મેં કીધું કલજી ભાઈ જાતા હોય બધા થોડા ઘણા હોય તો એટલે તમારા જોડે પડાવવાનું થોડા ઘણું સેટિંગ કરી આલો. ગમાજી મારા જોડે હાલતો નહીં કરિયાણું લાવો એવો 5,000 રૂપિયા પડે ખાલી 5,000 જ પડે એમ ને તો થોડું ઘણું જે થાય તમે કરી આલો. શંભુજી એમ તો કીધું કે હું બીજું સેટિંગ કરું તો સેટિંગ થાય ને તો તમને 5,000 પાછા આલ્યો. એટલે તમે હાલ મને આલો મારે મારું બધું હાલ ને હાલ અમદાવાદ નીકળવું પડે. ભાઈ મારા જોડે પડ્યા ને ઘરમાં પડ્યા ઘરમાં એવા તો પડ્યા જો ડુસી રાશિયા છે જુઓ માર ભાઈ જો ભમાજી હા 5,000 જેવા પડ્યા. હા તો લાવો પોત તો તમે હાલ લાવો ખડો અને કદાચ બીજું જો થોડા ઘણું સેટિંગ થાય ને કરી આલજો. હું દવાખાને ઘેર લઈને આવ્યો ને એટલે તરત તમને પાછા આલી દે બરાબર. મારે પેલા ભેટીને જવાનું હતું પણ હવે હાલ ભેટીને જવાય એવું નહીં. એવું એમ ને? કારણ કે હાલ શું સીઝન થોડી આઉટ છે એટલે હો હારું ખડો તમે આવજો તમે એ આ રાયફળજીએ મેં 10,000 માંગ્યા કે મને ઓને 10,000 તો આલ્યા નહીં બરોબર પણ હવે ઓનું મેં થોડું થોડું કરીને 25,000 નું કરી નાખ્યું છે. હવે 2-3 દાડા માટે ગાયબ થઈ જવું છે પછી સો બધા રાયફળજીના ઘેર જાય ને એટલે ખબર પડશે કે ભાઈ કોઈક દાડો પૈસા માગે ના આલે ને તો ચેવો નથી જો થાય. એટલે હવે હમણાં દેખાવું જ નહીં 2-3 દાડા દેખાવું નહીં એટલે ખબર પડી જાય કે ભમાએ તો કાઠું કર્યું. આવ કનો આવ શંકર કાકા હેડે તું હું તો ઘેર જઉં રહ્યો અને તાર કાકા ને ચમ હે ચમ મારા કાકા ને શું થયું વળી કોઈ એક્સિડન્ટ નહીં થયો? ના ઈ રે તો ઘરે ઘોડા જેવા ફરી રહ્યા એટલે આ તાર પેલો ભમો કાકો થાય ને હા ઈ તો કે પેલા રાયફલજી ને એક્સિડન્ટ થયો. ના એવું તો કોઈ નહીં હું હમણાં જઈને જોડે જઈને આવ્યો. હું આ તો દુકાન સાઈડ ગયો હતો તો માર પાસે તો 10,000 રૂપિયા લઈ ગયા તો બકાઈ નહીં લઈ ગયા તમારા જોડે શી ખબર. હા તો તમે જો એમ ઘરેથી પૈસા લઈ લેજો. હારું એડો કેમ કર તું જા અને હું જઉં. હારું એડો ભગવાન છે એટલે આ ભમે મારો વેટો કરી નાખ્યો. ભમે મારો દોયડો કરી નાખ્યો 10,000 નો. ભમા દારૂડિયા શું કેવું હવે આયો તો કેવો ગરીબ થઈને આવ્યો તો મારા ભાઈ ના હોય તો એમ ભાઈના ઘેર જ જવા દે મને તો ડાયરેક્ટ. મારો દોયડો કઈ નાખ્યો હે ચલો વળી એટલે 10,000 રૂપિયા લઈ ગયો મારો. પેલા એમ કે મન કેવું કે ખબર હે પેલા કે મારા ભાઈ નો એક્સિડન્ટ થયો તે અમદાવાદ દાખલ થઈ પૈસા આલજો 50,000 માંગતો હતો પણ 10,000 કરી આલ્યા તો એમ 10,000 તો મારી જોડે લઈ ગયો હોય ના હોય તો આપડે બે ના કરી નાખ્યું કરી જ નાખ્યું. કઈ મકા જો કોઈ તમે ભાડે ને ના એ મને ખબર નહીં ચી મકા જો હે એવું એમ ને. હા 10,000 નું તો મારું કરી ગયો હતો. મને એવું જ કહેતો હતો કે મારે પેલા ભાઈ ને એક્સિડન્ટ થયો કે એક કામ કરો ને ભાઈ ઘેર જઈ હેડો આપણે જાવું હોય ચાલ. હા પણ મારે થોડું કામ હતું. કોમ ને પેલા ઈકણ હેડો 10,000 નો દોયડો થઈ ગયો આપણો. 10 તમારા 10 મારા 20,000 નો દોયડો કરી ગયો. અરે બીજો નો જ નહીં કર્યો ને તો હેડો ફટોફટ. એટલે શંભુજી તમને કોમ ની પડી પેલો આપડે બે નો 10,000 નો વેટો કરીને જતો રહ્યો ઈ નહીં દેખાતું તમને કોમ ની પડી ખબર તો મને થોડી હતી તે એક કામ કરો કલજીન જે પોણી પીતા જઈએ પોણી પી લઈએ પિતાજી હેડો કલજી અલા શંભુજી શું માકોટા કરી રહ્યા હો? ભાઈ મુકો કોણ હે? હા આવરા સમજી જમ ગામ જાતા પોણી ખકડાવો તમે તો લે પમો નહીં રે ઓ ભાઈના ઘેર જાવું અમારે કેમ લે પમો 10,000 નો અમારો વેટો કરીને ગયો. શું વાત કરે તો અલા ભાઈ મારે 5,000 નો દોયડો કરી નાખ્યો યાર. મન તો એમ કેતો તો કે મારા ભાઈનો એક્સિડન્ટ થયો પેલા રાયફનજી નહીં રે ઓય તો કોક હારીને જાતા હશે કે મારા ભાઈનો એક્સિડન્ટ. અલા ભાઈ મને એવું જ કીધું તું ના હોય તો એક્સિડન્ટ થયો કે આલજો જેવો પૈસા તો
નતા કર્યો લાવે એવા હતા તે એ હાલ દીધા મેં તો પછી તો તમારો દોયડો કઈ નાખે એમ ઓય લેવડો એક કામ કરો યન ભાઈના ઘેર જ જઈએ આપણે બરોબર તમે હેડો આવતા હોય તો અરે હવે મારે આબુ પડશે કે યાર એનો દોયડો કર્યો તો આવશે જ કે હેડો ત્યાં હેડો ફટોફટ હેડજો ઓય હેડજો હેડો યાર મારે જોડે તો પૈસા નતા તો નેટ સેટિંગ કરીને અલ્યા ભાઈ તમારી જો વાત કરો મારે જો કરિયાણો લાવવાનો તો એટલે તમારે બેની જો વાત કરો હું આજે જ બિલ લઈને આવ્યો તો પેલે પેઢી ઉપર થી લ્યો તો એટલે કરિયાણો લાવે એવા પૈસા નતા મારે લેવડો ફટોફટ લે આ ઉભો તો રસ્તો હેડજો ફટોફટ દરવાજા જુઓ ને એના દરવાજે ઠકાણો નહીં હોતો ઓય એના મોટ ઠકાણો નહીં કોપીના દરવાજામાં જો ઠકાણો હોય હેડજો ફટોફટ લક્ષ્મણજી ઓ લક્ષ્મણજી તે મોય હું કરી રહ્યા બહાર તો નીકળો આવું આવરા આવરા કેવું હતો શાંતિ બરાબર ચાલે જે હું પાણી લઈને આવું અલ્યા તારી આ અડધી રાતે તો મોય આયા ખબર નહીં પડતી હવે શું હશે લા જોઈને પડે ના ભાઈ બસ ના ના ભાઈ બસ બોલો બોલો શંકરજી ચમ આટલી મોડી રાતે તમે આયા હોય કે એમાં એવું હે હા હા તમારા મોટા ભાઈ ને રહ્યા ભમો હા હા ઈરાયા ને અમારા તૈણાનો દોયડો કરીને જતા રહ્યા તેમ તે એને શું કર્યું એવું તો આમાં માર જોડે આયા પહેલા બરોબર બરોબર તે ઢૂકું મેલીને રોવા માંડ્યા હું ખેતરમાં કામ કરતો હતો હા હા એટલે મન પૈસા કરી આલો ઈયન પેલા તમારા ભાઈ મોટા રાયફનજી નહીં રહ્યા હા હા ઈયનો કે એક્સિડન્ટ થયો હે બરાબર તો કે મને 50,000 રૂપિયા કરી આલો હવે તો પૈસા તો મારા ભાઈ હતા નહીં બરોબર તમે એને મારા ભાઈ જે સવારે જ હું 10,000 રૂપિયા એડાનું બિલ લઈને આવ્યા હતો બરોબર એટલે મેં એને 10,000 રૂપિયા આલ્યા બરાબર હા અને ભાઈ મારા ભાઈથી સીધા કોઈ ભાઈ ગયા છે મારી જોડે 10,000 રૂપિયા લઈ ગયા હે એને તમે ડાયરેક્ટ ચાલવાના હતા મને પૂછવું તો હતું કે અરે આયા હી એમ ના ના અમન એવી હવે એક્સિડન્ટ નું આવડ્યું કે એટલે બધું હવે જે રીતે એમ પૂછો કે તમારે શું કરવા શંભુજી આપણે તો મેં પછી આપી દીધા એ વાતે સાચી પણ હવે આનું તો તમને ખબર તો હોય કે દારૂડિયો હોય બરાબર એ ચોય પીન પડ્યો હશે કો દારૂડિયો હે સાચી વાત હે તો કોઈ બી યાર એવરે તાઈન કરે તો અમન તો સાચું લાગ્યું કીધું થયો છે એક્સિડન્ટ તો આલ્યા પરા બરાબર તો અત્યારે ભમો છો તો મળ્યો તમને અત્યારે ના ભમો મારે પોતનો દોયડો કરીને ગયો લક્ષ્મણજી એક્સિડન્ટ નું થયું ના હોય તો એક કામ કરો ફોન કરો બોલાવો ફોન લાવજો તમારો હું ફોન કરું ફોન આવજો ફોન કરી દો હેલો એટલે ભમા છો હે તું ચોકન હા તો ફટાફટ મારે ઘેર આય હેડ ફટાફટ હો સારું બોલાયો બોલાયા તો હે કે યાર અમન આવે બીજેલો લાગે હે લગભગ ના પણ અમન આવે શી ખબર કે યાર આ તો માર ભાઈ આવીને તો ચેવો રોવા મળે હું તો સાચું માની ગયો હતો હા એ વાત તો સાચી પણ હવે તમારે ડાયરેક્ટ નતા આવવાના પૈસા પણ અમન શી ખબર જેવા ટાઈમે તો થોડા અમે તમને પૂછવા રહ હા એ વાત તો સાચી છે તમારી અરે આવા દો શું કે વારું જે આવા તો દો હજી. તું કે યાર પૈસા આલાવા પડશે તમારો હા પણ આવા તો દો એના જોડે પડ્યા આવી રીતે કેટલા પડ્યા આવી તું કે યાર મારે ઘરમાં નતા ને તોય આલ્યા સવારે જ બિલ લાયા તો એકદમ એટલે ભાઈ મારે કરિયાણો લાવવાનું હતું તો યાર હાલ દીધા છે ને એક્સિડન્ટ નું પેલું હબી ની યાર હા રડો આવા તો દો હજી. હા ભમાને આવા દોડો લે આ લક્ષ્મણજી હા મને લાગતું નહીં અત્યારે ભમો આવે જો ભાઈ ભમાનું કોઈ ઠેકાણું નહીં ઈ વાત ભમો તો લાગે આ તો પીન ચોય પડ્યો હશે બોલો સાચી વાત હે તો તમારું મોડું થતું હોય તો એક કામ કરો તમે અત્યારે જો એવું હોય તો હું રાયભટજીને કાલ લઈને આવું અને તમારે પૈસા હલાવી દેવડાવે બસ તો જવાબદારી તમારી હા જવાબદારી મારી વધુ નહીં તો શું કરશે જંબુજી અત્યારે જા હવે તો જઈએ અત્યારે એનું ઠેકાણું તો કોઈ છે ના હા એનું અમે કોઈ ઠેકાણું નહીં તમારે બધું મોડું થાય મને એવું જ લાગે હેડો એમાં આજ તો 25,000 હાથમાં આયા ઈ હા એ ચોય પડ્યો હશે એટલા માટે તમને કહું એક કામ કર હેડો અમે નીકળીએ હવે
હા તો વાંધો નહીં, હું કાલ પૈસા તમને લઈ રહ્યો હા તો કાલે એટલું સેટિંગ કરાવજો હો. હા, હા. શું કીધું? લે હાડો તાન મળીએ ભાઈ. હો લખમણજી. હા રોડો. હા આ શંકરજીને પૈસાનું કઈ જે હે આ ભમાએ શું કર્યું છે પૈસાનું? એ વાત સાચી હે કે ખોટી? હવે ભમો છે કે ચારે આવે, ભમો આવે ત્યારે બધી ખબર પડે. તો હડો ભમાન આવવા તો પછી વાત બીજી તો શું. પેલો છે કે ચારે આવે ભમો. તો હડો આવવા દો હવે. આ લખમણજીને શું કામ પડ્યું? આ મારું બધું શેડ ખબર રાખતા નહીં ને ગતે ફાવે એવું નહીં. તો આટલા બધા રૂપિયા તો છે કે શું કરે છે? ઝોપાય બનાવી શકતા નહીં. ને આમે તો જાણે બરોબર છે કે અમે તો જાણે પીવો છે તો આમાં જોડે તો રૂપિયા ના હોય. તો એ તો નહીં પીતા કે એ જોડે તો રૂપિયા હોવા જોઈએ ને. હા હા, અમાર તો બરોબર છે કે અમાર તો રોજ રાતે જ જોવે એટલે 2 રૂપિયા ખર્ચા થઈ જાય. એને શેનો ખર્ચો થાય? હા, અમારે તો તને જોવે જે જોવે એ તો જોવે. હા હા લક્ષ્મણજી, એ લક્ષ્મણજી શું કામ હતું? કેમ ફોન કર્યો તો કહો? હા તમે કહો પેલા પૈસા લીધા પેલા ના પેલા આ શંકરજી ની એના ના ના મારા બાપની છોકર મેં તો કોઈના પૈસા નહીં લીધા. એ શંકરજી આવ્યા હતા કે 10,000 મારા લીધા ને કલજી ના 5,000 લીધા તમે. શંકરજીના કલજીના હા એમ તો પેલા શું કહેવાય પેલા શંકરજીના ને કલજીના જ લીધા છે. હા પણ એના સિવાય બીજે નહીં લીધા. તમે ખબર છે? શંભુજી ના લીધા શંભુજી આવ્યા હતા. હા, એ શંભુજીના લીધા છે. એ મેં તો મારા કામથી લીધા છે. હા તો એ ચમ લીધો તો પેલો એક્સિડન્ટ નું કઈ લીધા એ તો કે હા, એ તો લીધા તો છે પણ એ તો મારું કોમ હતું એટલે લીધા. એ તમારા વાળી શું કામ પડી એ તો હું હાલ દે એમાં તમારે જો કહેવાના આવે છે. હવે ચારે હાલશો હવે હું કાલ 15 2 દાડામાં હાલ દઉં. 2 દાડામાં પણ વાત સાચી છે ભાઈ. અત્યારે આવ્યા હતા વૈકન ચાલે આયરા હમણાં જ આવ્યા હતા. એ કે મારા પૈસા લઈ ગયા. અલા એ શંકરાને કે થાપે ભમાઈને ભોય નાખે એને કોઈ શું કાબુ પડે? પૈસા મેં લીધા હતા. તમારે ક્યાં શું કાબુ પડે? એટલે ભાઈ આયરા તમે મળો ના તો પછી હીરા વહી જ આવી કે તો માર ઘેર ગયા હતા. તમારા ઘેર જઈને આવ્યા છીએ તો હવે મને શી ખબર. તો તારે પૂછવું પડે કે મને શી ખબર કે તમારા ઘેર તો જઈને આવ્યા. વાંધો નહીં. તો પૈસા તો હું હાલ તો એક જગ્યાએ વેલ્યા છે. હાલ હું લઈને નહીં આવ્યો. હું કાલ પૈસા હાલ દઉં બરોબર. કાલ નહીં હવે અત્યારે જ જવું પડશે એની જોડે. હા એ તો હું પૈસા લે એ તમારે ચિંતા કરવાની જરૂર નહીં બરોબર. પૈસા માટે ફોન કર્યો તો હા તો તમારે કેવું પડે મારે હેડી હેડી ટોગા તૂટી જાય 2 કિલોમીટર હેડી રહ્યા. પણ તમારે તો એવા લેવાના આવી પૈસા. અરે એ તો અમે હાલ દેવો. એ તો અમે લીધા છે અમે હાલ દેવો. હવે તમારું શું ને પૈસા તો હું કાલ બપોરે હાલ દઉં બરોબર. તો એ હાલતા આવજો ને કે ભાઈ મારે રાયફનજી ને વાત કરવી પડશે પાછી. હા રાયફલજી પણ વાત કરવાની જરૂર નહીં. મેં પૈસા લીધા છે હું કાલ હાલ દે બરોબર. હા તો જો અત્યારે ને હાલ ઘરે જો ઊંઘી જો ને કાલ થી પૈસા હાલતા આવજો પાછા હું એટલા. તો ઘરે જાઉં પણ પેલા ચોપામાં હે ને હા હેડ તે ફાવે એવું નહીં. તમારા પાસે આટલા બધા રૂપિયા તો પેલો ચોપું તો બદલો. તો અમારા જોડે તો રૂપિયા નહીં એટલે અમે નહીં બદલતા પણ તમે તો બદલો. અમારા જોડે તો હશે તારા રૂપિયા. તમે તો પીતાય નહીં. અમારે તો રોજ હોય છે 2 રૂપિયા ખર્ચો થાય રોજ 2 રૂપિયા. હા તો તમારા વળી બીજું હે કોણ તાને તમે એકલા હોય એટલે પછી તમારે તો ચાલે 2 રૂપિયા. હા તો હળો તાર હું જાઉં. હા જોડ હારું હળો તાર હો. હા એ તો હું કાલ હાલ દે. હા એ હાલ દેજો તમારે પાછા કાલ. ચિંતા કરવાની જરૂર નહીં હો. હા હા હા